છોટાઉદેપુરના કવાંટ તાલુકાના મોટી ઝડુલી ગામે અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે। પાઇપલાઇનમાં લીકેજને કારણે ભરાયેલા પાણીના ખાડામાં ડૂબી જતા 2 સગી બહેનોના કરુણ મોત નિપજ્યા છે। 4 વર્ષની નિરુમતી અને 3.5 વર્ષની મીનાક્ષીના મોતથી પરિવાર અને ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્રની લાપરવાહી અને લીકેજની સમસ્યા પર ધ્યાન ન અપાતા આ માસૂમોનો ભોગ લેવાયો છે। રિપોર્ટર ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। આજે અહીંયા મોટી જડોઈ ગામે જે ઘટના બની છે, 2 બાળકો આ પાણી પુરવઠા યોજના વાળાએ આ પાઇપો ખરાબ નાખી અને આ યોજનામાં 150 કરોડ જેટલો ખર્ચ કર્યો છે। 72 ગામને પાણી આપવાનું હતું, કોઈને પાણી નથી મળ્યું, પણ પાણી મળે તે પહેલા 2 બાળકોને ભોગ લીધો છે। આ ગુનો છે અને આ ગુનાના જે જવાબદાર છે એ સરકારી અધિકારીઓ છે, એનો કોન્ટ્રાક્ટર છે। એટલા માટે મારી માંગણી છે કે સૌથી પહેલા એમના પર એફઆઈઆર કરવામાં આવે અને જે પરિવારે બાળકો ગુમાયા છે, એક બાળકને સરકારે એના કોન્ટ્રાક્ટર ભેગા થઈને 1 કરોડ રૂપિયાની સહાય કરવી જોઈએ। કોપા યોજના હેઠળ આ જે પાઇપલાઇન જાય છે, એ પાઇપલાઇનની અંદર જે નાળું જ્યાં આવે છે ત્યાં કદાચ મારા કહેવા મુજબ સીસી હોવો જોઈએ। પ્રેશરથી પાણી આવતું હોય તો કંઈ પણ નુકસાન થઈ શકે। આજે 2 બાળકીઓ જ્યારે મૃત્યુ પામી છે, આખા વિસ્તારની અંદર પાણી પુરવઠા જે યોજના છે, આ બધી પાણી પીવા માટે આ વિસ્તારની અંદર સહેજ પણ પાણી પીવા માટે પણ નથી મળતું। આજે આ યોજના હેઠળ 2 બાળકીઓ મૃત્યુ પામી છે। આજે તંત્રની ઘોર બેદરકારી, પાણી પુરવઠાની ઘોર બેદરકારીના અંજામે આજે આ 2 બાળકી મૃત્યુ પામી છે। એમને 1 કરોડ રૂપિયા આપવા જોઈએ અને આપવું જ પડશે। આ અમારી માંગ છે અને આ ઘોર બેદરકારીની અંદર જે કોઈ તંત્ર છે એમને એમની ઉપર એફઆઈઆર થવી જોઈએ અને એમને સખતમાં સખત એનો કેસ ચાલવો જોઈએ અને આ બાળકીઓને ન્યાય મળે ત્યાં સુધી અમે અહીં બેઠા છે અને ન્યાય અપાવીશું। અને અત્યાર સુધી આ સાંસદ શ્રી પણ અહીંયા આવેલા છે, પણ અત્યાર સુધી કોઈ ઓફિસર અહીંયા આવીને ઊભો નથી અને તાત્કાલિક ધોરણે આવે અને એ કંઈક ખુલાસો કરે, આ અમે કહેવા માંગીએ છીએ। અને આ જે યોજનાઓ છે એ ફક્ત ને ફક્ત આ વિસ્તારની અંદર ઘણા બહારની એજન્સીઓ આવીને ભ્રષ્ટાચાર કરવા માટે આ જે બધી યોજનાઓ લાવતા હોય છે અને એ યોજનાની અંદર આજે આ ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે અને આજે 2 બાળકી ભોગ બન્યો છે। તો આ બાળકીઓને ન્યાય મળે, બસ ત્યાં સુધી અમે અહીંયા ઊભા છીએ। પરેશ રાઠવા, ઉપપ્રમુખ, પ્રદેશ ઉપપ્રમુખ, આમ આદમી પાર્ટી, વજેપુર।